બેન આપણો મેકઅપ કરે છે અત્યારે તમે જોઈ શકો એને ખુદ નહીં મેકઅપ મોટા આવડતો એ બીજાનો મેકઅપ કરે અટી અટી પીછડા મારવાના और मेकअप लगाओ और मेकअप लगाओ और मेकअप लगाओ मेरे को मारा पप्पा झुमका છે તો સાંભળે તારા પપ્પા બહુ સારા હે બહુ જ એ ધરતીનો ખજાના આમ તો જુઓ જો ખજાનામાં તો જા આવું કંઈક ભેગું કરીને બેઠા છે બેન આપણા જઈ લે લિપસ્ટિક બીપસ્ટિક ને હમણાં મારા મને કંઈક કરી દેવાની છે હવે જોઈએ શું કરે લાગો મારા બેટની મસ્કરા એ ઈ નો કરતી એલી ઈમાં હું આમાં ચાલુ હોય મારે એમ નહીં થઈ આમાં કરે એટલે બગાડ્યું હું નહીં કરી ઉગે હું તને બીજા મસ્કરા કરતો વોટરપ્રૂફ કરી દઉં તને હવે આયા વોટર ને ક્યાં કઈ લાગે ન કરવા કે હા ઈ કર દે જરી વાળું રાહુ છે બે ભારે મેલો મેકઅપ કર્યો તમે મને આજ સુધી કોઈ મળતું નહોતું આવું પ્રોડક્ટ મેં છે ને ગાઈઝ એક વાત કહું મેં છે ને આજથી 3 વર્ષ પહેલાં મારી કઝિનના મેરેજ હતા ને તો મારી કઝિન કે મને મેકઅપ કરતી ત્યારે મને મેકઅપ કરવાનો બહુ શોખ એટલે મેં એક હાથમાં ઓરેન્જ કલરનો ને એક હાથમાં ગ્રીન કલરનો છે અને કપડાં પહેર્યા હતા બ્લેક ખુટીઓ લાગતી હતી કે નથી બોલવું બીજું શબ્દ આમાં This is lipstick, my favorite shade. કયો છે? સો છે. તો જાણે ના હોનાનું કંઈક મળ્યું હોય એની જેમ ગોતે આમ તો ગાઈસ ગોતવું પડે. પણ આમ તો જા આમાં 3-4 કિલોનું હોનાનું બિસ્કિટ ન મળ્યું હોય. ઓલી બહાર ની આવે એવું. રેવા દે મફતમાં હું એડવર્ટાઈઝ કરે છે. આમ તો કર ધરતી આમ હા પણ એ તો નખ જ નથી કાઢી ના બરું મારે આ ડબ્બો સારો है हाल कर स्विक्स ब्यूटी है कैसे है यस यस सो गाइस ये इसको पहले ओपन करते हैं फिर इसमें ये जो है वो फिर इसको ऐसे ऐसे करते हैं अभी तो मैंने करवा लिया है इसलिए हम नहीं करेंगे हाँ क्योंकि मेरी तो नेचुरल ब्यूटी है ये मस्करा है ना वो ये मुझे गाइस आनी नेचुरली हारी स्किन है પણ આ હે ને ધરારેની સ્કિન જો મારા હાથ જો ગાइस મારા મોઢા કર મારા હાથ વાઈટ છે બહુ રૂપાળા છે હા હેલો તૈયાર થઈ ગયા આપણે જાણ છે વિડિયો બનાવ ઓકે ગાइस તો હું છેલ્લે આ ડબક્યું કરીને હવે લિપસ્ટિક જાવી કરીને જઈએ લિપસ્ટિક ગ્લોસ આ કરવી તો ના ના ઈ હાઈલી આ કરવા દે ને પણ આ મન મજા આ દેખા હે નહીં આ દેખા હે એટલે આ દેખા હા આ એમ પાણી છે હાવ હા તો આલા પાણી મૂક દે આપણે પાણો લઈએ પેટની તો હું લાગુ છું એવું નથી કે હાવ ઊંડી લાગુ છું પણ હવે જો અમે નીકળી ગયા હું ધરતી બેન જો ગાઈસ એમ કહે કે મને હું કાળી થઈ ગઈ આવા ધોમ તડકા નહીં ખુલ્લે આમ જાય છે જો કાળી ના થઈ જાય દૂર થાય છે કલર જે પૈસા પાછા પછી આપને પૂછવા આવે કે તમે સ્કિન કેરમાં શું કરો છો સ્કિન કેરમાં જઈ મોટા બાંધીને જાય ને આપણા ભાઈ પોહાય ને આપણે રે ગામડા દેશી માણા હે ધરતી જય મરમટ તો ગાઈસ હવે અમે જાય છે પાર્લરે તડકા ધૂમનો અડી વાગ્યા ગાઈસ બન્યા રહેજો બ્લોગની અંદર જોજો બહુ મજા આવવાની છે કારણ કે હું ધરતી ભેગા થાય એટલે કંઈક નવું જ કરીએ લાસ્ટ છે ને 5 વ્યક્તિ આ મને ચીલો આપતી હતી કે હું તને મળવા આવું આવ ખોટી છે ફાઇનલી આજે આવી ગઈ આજે એક આખરે 2 તીર મારી લીધા મારું ઇનામ દઈ દીધું ને કે મેન કામ તો ગલુડિયા મૂકવાનું ફોટો એ ભગવાન ગલુડિયાને ગાઈસ હું કાલે મૂકી હકતી હતી મારા પપ્પાએ ગાડીમાં મૂકી આવ હકતા હતા પણ હું આના માટે જ આવી આ કદર કુટા માણા હોય ને એક્ચ્યુઅલી કદર નો હોય ગાઈસ તો ગાઈસ મને ખબર નહીં તમને કદાચ હવાનો અવાજ આવતો હશે એટલે આપણે વ્લોગ આગળ જઈને કન્ટિન્યુ કરશું અને ગામના મારા સામે જોઈ છે તો ગાઈસ અમે મૂંગી સ્કૂટી લઈને નીકળ્યા મજા આવે મૂંગી સ્કૂટીમાં એને બેટરી વાળી કહેવાય પણ આ મૂંગી સ્કૂટી કહું ભાઈ હું તો અમે આવી ગયા છે આ મારી રૂપ સુંદરી જોઈ લ્યો હવે અમે આવી ગયા છે બંધ તો કર દો છોકરીએ મારું રબર બઠવી લીધું છે ઘરે જ લઈને આવતા હોય તો આમાં મને જોવા દે સો ક્યુટ પાર્ટી રબર ચોર મને આ કોની સારી લાગે નહીં તું છે જ ઊભો ઘોડો ચલો બનાવીએ વિડીયો ચલો બનાવીએ બાય ગાઈસ હવે અમે લોકો નીકળીએ છીએ પાછા ઘર તરફ મારા ફોનમાં ફૂલ ચાર્જ થઈ ગયું છે ક્લચર હું ભૂલી જાતે
મારશે તને મરની વાત બોલ. તમારું ક્લચર સોરી ઘરે જઈને આમ કરતું તે હું મારું અહીંયા આવીને મારું રબર ચોરી લીધું તો હવે નિરાલીનું ક્લચર ચોરી લીધું. ભૂલમાં ગાઈસ વિડિયો બનાવવામાં માથામાં રહી ગયું હતું. ઓકે ક્લચર ચોર. સો ગાઈસ હવે અમે લોકો જાય છે ઘરે પાછા અને પાછા તૈયાર થઈને નીકળીએ ઉપરકોટ. અમે ઓમ બ્યુટી કેર ની અંદર આવ્યા હતા. હવે આ માતાજી નીકળ્યા તો ખરી. નીકળો હવે હાલો, મોડું થઈ ગયું. હા આ તમારો આઈફોન. તો ગાઈસ અમે હવે લોકો હળવે હાલો મેના રાણી, હળવે હાલો. તમે લોકો નીકળી ગયા છે. ક્યાં નીકળ્યા આપણે? ધરતી ઉપરકોટ માટે. અને પાર્થિક આજ બહુ મોડો છે. આની સર્વિસ તો હજી અલગથી અમે બે કરશું. હા કરીને ક્યારે અંડર એસ્ટિમેટ નહીં કરવાનું. છોકરી કરી શકે, છોકરા ન કરી શકે કોઈ. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા ઉપરકોટ માટે. હવે આજ તો ટ્રાફિક છે પણ વાંધો નહીં આવે. પાર્કિંગને સરસ આવડે છે એટલે અમે તો નીકળી ગયા છે ઉપરકોટ માટે. હવે ત્યાં બનાવશું વિડીયોઝ, રીલ અને તમને ઉપરકોટ એ બતાવશું કે કેવું ઉપરકોટ છે. પાર્થિક તું તો પહેલી વાર જાસ ને? આ સિરિયસલી ગાઈસ તમે માનતો? તું ફર્સ્ટ ટાઈમ? હું તો ડેઈલી આવું છું પણ આ ફેમસ નથી. અને આ આવે ને અહીંયા છે ને મારો ભાઈ કોલેજ ચાલુ છે એનું ફર્સ્ટ ટાઈમ, તો એ આવતો હોય પણ કોઈ દિવસ ઉપરકોટ નથી ગયો. તો મેં પાર્થી ગયા અને ધરતુડીએ વિચાર્યું કે આજે તો અમે ઉપરકોટની વિઝિટ કરીએ. તો અમે લોકો જાય છે ઉપરકોટ માટે ગાઈસ. તો સ્ટે ટ્યુન. સમયમાં અમે લગ્ન કરતા આમ તો ડુંગર કેવું મસ્ત છે બેન ખોટ્યું છે ને લગનની વાતો રહેવા દે તું. પાર્કિંગ ના કરાવ. હે પાર્થિક તાર લગન કરો. अपनी जिंदगी बहुत खुश है. સો ગાઈસ અમે પહોંચી ગયા છે ઉપરકોટ. એ આ સોરી ગાઈસ વિલિંગ ડેમ ની અંદર અમે પહોંચી ગયા છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે વિલિંગ ડેમ ની અંદર. પોસ્ટ ના થયું તો અહીંયા ઊભી છે ઈ ને પાર્થિક બિચારા બેન ભાઈ. પાર્થિક ધરતી અહીંયા હાલી જાય. જો તો ખરી. ઓહો હો એ ભાવ યાર રસ્તો તો કેવો બ્યુટીફુલ છે યાર. ક્યાંથી જાવ ધરતી આપણે? તો ગાઈસ આમ તમે લોકેશન જુઓ. એક નંબર લોકેશન છે ગાઈસ. તો ગાઈસ તમે જો પાર્થિક ભાઈ તો પાર્થિક ફોટોશૂટ કરાવે છે અને આ ધરતીબેન બન્યા છે ફોટોગ્રાફર. અને આ લોકેશન છે ગાઈસ. બે ફોટોશૂટ કરે છે ને આપણે શાંતિથી બેઠા છે. ગાઈસ કેટલો બ્યુટીફુલ વ્યૂ છે. બહુ બ્યુટીફુલ વ્યૂ છે. બટ સી પાણી પીવું તારા? હા પીવાનું જ હોય ને ગાંડી. પાણીનું મિત્રો પાણીની ના પાડે ધરતોડી લે. બોલો અમે ત્યાં શૂટ પતાવી લીધું ડેમે અને હવે જાય છે અમે સીધા ભવનાથ તરફ. ગાઈઝ અમે આવી ગયા છે ટી પોસ્ટ. क्योंकि हमें लग गई थी बहुत सारी भूख और अब भूख के मारे पेट में चूहे कूद रहे हैं. તો અમે જાય છે ઉપર કારણ કે ધરતીબેન ને વ્યૂ જોવો તો ચલો કાંઈ વાંધો ને આપણે ઉપર આવતા રહીએ. સી ધ વ્યૂઝ. OMG this is so much beautiful. શું ખાચો બેન તું? ફ્રેન્ચ ફ્રાઈસ. અમાર વડું લઈ દીધું. કુતરીને મારું છું. हम क्या खाएंगे? કેવું લાગે છે ભાઈ તને? આપણે બધું સારું છે. પાર્થિકે તો ટ્રેમાં સોસ તોડી લાવ્યા. કાંઈ હું ગાઈસ તો તમે વ્યૂ જો. અમે બહુ જ થાકી ગયા છે. ટી પોસ્ટે ગયા હતા અને હવે અમે જાય છે ઘરે.